તો સુરત શહેરની સિટી બસ સેવા અને પાલિકા બસ નિગમને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે પરિવહન ચેરમેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। વિપક્ષે સિટી બસ સેવા અને એસટી નિગમના અંદાજે ₹1500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેને પરિવહન ચેરમેને નકારી કાઢ્યા છે। પરિવહન ચેરમેને જણાવ્યું છે કે વિરોધ પક્ષ દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ સમગ્ર મામલે તથ્યોની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે અથવા કોઈ અધિકારી કે વ્યક્તિ દોષી જણાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ સુરત શહેરમાં 5 અલગ અલગ એજન્સીઓ હેઠળ કુલ 775 બસો કાર્યરત હોવાની માહિતી આપવામાં આવી છે, જેમાં પૂર સહિતના વિવિધ કારણોસર આશરે 100 બસો હાલ બગડેલી હોવાનું જણાવાયું છે, જ્યારે અંદાજે 650 બસો રસ્તા પર દોડી રહી છે। આ ઉપરાંત વર્ષ 2025માં રદ થયેલા કોન્ટ્રાક્ટરની કેટલીક બસો ડેપોમાં પડી હોવાનો પણ મુદ્દો સામે આવ્યો છે। આ બસોને મહાનગરપાલિકાના નામે ટ્રાન્સફર કરીને ડેપોમાંથી દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। તો વિપક્ષ દ્વારા બસ બંધ હોવા છતાં ભાડું ચૂકવવાના અને બંધ મીટરના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જોકે પરિવહન ચેરમેને આક્ષેપોને ખોટા ગણાવ્યા છે અને બંધ મીટર ચાલુ કરાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ કર્યું છે। આરોપ તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે, તે છતાં પણ અમે તપાસ કરાવીશું। તપાસમાં જે પણ કંઈ આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ જે બસો છે એ ડેપોમાં બગડેલી હાલતમાં છે, તો એના પૈસા ચૂકવવામાં આવે છે। હાલ જે બસો ડેપોમાં છે એનો 2025માં 100 બસનો કોન્ટ્રાક્ટ હંસા ટ્રાવેલ્સનો રદ થઈ ગયો હતો, એ બસો છે। બીજું કે 750 જે અત્યારે હાલમાં કાર્યરત જે બસો છે તેમાં પૂરના કારણે જે 100 બસો મેન્ટેનન્સ હેઠળ છે, બાકી 650 બસો ઓન રૂટ કાર્યરત છે। એમને એ પણ આરોપ છે કે જે ડ્રાઈવરો છે ઓછા છે, બસ વધારે છે, 16 કલાક નોકરી કરાવવામાં આવે છે ડ્રાઈવર જોડે। એ તપાસનો વિષય છે, તપાસ કરાવીશું। એ ખરેખર છે 16 કલાક ડ્રાઈવર કરતા? એ તપાસ કરાવતા જે પણ એવું જાણવામાં આવે તો એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બેદરકારી કહેવાય આમાં, શું કહેવાય? એ તપાસમાં જે આવશે એની અમે કાર્યવાહી થશે।